અમદાવાદમાં ત્યજી દેવાયેલા બાળકોને બચાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે, જે અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પારણું રાખવામાં આવ્યું છે. અહીં નવજાત શિશુઓને દત્તક લેવામાં આવશે ત્યાં સુધી સુરક્ષિત રાખવામાં આવશે. ગુજરાત બાળ સુરક્ષા વિભાગે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બેડ લગાવ્યો છે. આ તે નવજાત બાળકોને બચાવવાનો પ્રયાસ છે, જેમના માતા પિતા તેમને કોઈ કારણસર છોડી દેશે. ત્યજી દેવાયેલા નવજાત શિશુઓ ઉપરાંત આ પહેલ એવા લોકોને મદદ કરવા માટે પણ છે, જેમને તેમના નવજાત બાળકને ઉછેરવામાં મુશ્કેલી પડી છે. તેઓ તેમની ઓળખ છતી કર્યા વિના નવજાતને હોસ્પિટલમાં મૂકી શકે છે. રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે અમે પારણું બનાવ્યું છે, જ્યાં તમે તેને રાખી શકો છો અને એક ઘંટડી લગાવી છે. તે ઘંટડી વગાડો, અમારો કોઈ પણ સ્ટાફ આવશે અને તેને પીડિયાટ્રિક વોર્ડમાં લઈ જશે. તેની તબીબી તપાસ કરવામાં આવશે અને પછી આગળ વધીને બાળ વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર અને પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને તેને આગળ પ્રક્રિયા કરીશું. અમને હોસ્પિટલમાં આવા ઘણા બાળકો મળે છે, જ્યાં ક્યાંક ને ક્યાંક બાળકને તેના માતા પિતા અથવા પરિવારના સભ્યો દ્વારા ડસ્ટબિનમાં અથવા ક્યાંક ફેંકવામાં આવે છે. તો વાત કરીએ તો એવી જગ્યાએ ક્યાં કોઈ આવે નહીં જાય અથવા તેણે કરોડ્યું હોઈ શકે છે, કોઈ પ્રાણી આવી શકે તેવી સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવશે. અધિકારીઓ માને છે કે આ પહેલ ભ્રૂણ હત્યા ઘટાડવામાં મદદ કરશે અને અન્ય કારણોસર ત્યજી દેવાયેલા બાળકોને બચાવવામાં તે ગેમ ચેન્જર સાબિત થશે. આ પહેલમાં બચાવેલ નવજાત શિશુઓને દત્તક લેવાની સુવિધા પણ છે. નવજાત શિશુઓની હત્યા રોકવા માટે ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. हमने ट्रायज के बाहर एक वो पारणा बनाया है, जहां आप रख दीजिए और वहां एक बेल लगाइए, वो बेल बजा दीजिए. हमारा कोई भी स्टाफ आके उसको पीडियाट्रिक वार्ड में ले जाएगा, उसकी मेडिकल जांच हो जाएगी और फिर आगे जाके वो बाल विकास अधिकारी और जिला विकास अधिकारी, चाइल्ड हेल्पलाइन नंबर और पुलिस अधिकारियों से संपर्क में रह के उसको आगे की प्रोसेस हम खुद करेंगे. यहाँ बहुत सारे ऐसे बच्चे रिसीव करते हैं हॉस्पिटल में, जहाँ कहीं न कहीं बच्चे को उसके पेरेंट्स या फैमिली मेंबर के द्वारा कचरे के डिब्बे में या कहीं ऐसे बोलेंगे ना कि ऐसी जगह पे डाल देते हैं जहाँ कोई आता जाता ना हो या उसको किसी जानवर ने भी काटा हो. ऐसी परिस्थिति में उसको हॉस्पिटल ले आते थे.